નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના વટવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે રિક્ષામાં બેસવા જેવી બાબતમાં ઉગ્ર ઝઘડો થતા એક યુવકની હત્યા કરવામાં આવી છે। વટવા ગામે શાક માર્કેટ નજીક બે શખ્સોએ સુલેમાન શેખ નામના યુવકને રિક્ષાના લોખંડના પાઇપ સાથે માથું અથડાવી અને બેફામ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। વટવા પોલીસે આ મામલે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલમાં મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર અમદાવાદના ચલોડા તળાવ પાસે ઝૂંપડામાં રહેતા સુલેમાન શેખ ગત રાત્રે મિત્રો સાથે કચરો વીણવાના કામ માટે નીકળ્યા હતા। વટવા ગામ શાક માર્કેટ નજીક રિક્ષામાં બેસવા બાબતે તેની બોલાચાલી કૃષ્ણા ખરે નામના શખ્સ સાથે થઈ હતી। વાત એટલી વણસળી ગઈ હતી કે કૃષ્ણા અને તેના સાથીદાર સુલેમાન પર હુમલો કરી દીધો હતો। ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા કૃષ્ણા ખેરે સુલેમાનને પકડી રાખ્યો હતો અને તેને માથું રિક્ષાના લોખંડના પાઇપ સાથે જોરથી અથડાવ્યું હતું। આ સમયે અરુણ ચુનારા નામના અન્ય શખ્સે પણ સુલેમાનને ગંભીર માર માર્યો હતો। માથાના ભાગે જીવલેણ ઇજાઓ થવાના કારણે સુલેમાન ઘટના સ્થળે જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।